ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો. ગુજરાતમાં થોડા સમય પહેલા એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં હતો, એ હતો બગદાણા વિવાદ. નવનીત બાલદિયા નામના યુવક જે કોળી સમાજમાંથી આવે છે, તેમના ઉપર જયરાજ આહિર દ્વારા કથિત હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લઈને ખૂબ જ હોબાળો થયો હતો. જોકે આ સમગ્ર હોબાળો થયો તેમ છતાંય જે નવનીત બાલદિયાના કેસમાં જયરાજ આહિરનું નામ આવતું હતું, તેમાં કોઈ પણ પ્રકારની જયરાજ આહિરના પિતા માયાભાઈની પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે આ સમગ્ર વિવાદ માયાભાઈના એક ડાયરાથી જ શરૂ થયો હતો અને એ જયરાજ આહિર દ્વારા કરાવવામાં આવેલા હુમલા પર ખતમ થયો હતો. તેમ છતાં માયાભાઈની આ સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ હાલ નવનીત બાલદિયાનો સમગ્ર વિવાદ થાળે પડી ગયો છે. અત્યારે આ કોઈ પણ વિવાદ વિશે ચર્ચા નથી ચાલી રહી. એવામાં માયાભાઈ આહિર દ્વારા આડકતરી રીતે નવનીત બાલદિયાના કેસ વિશે ટિપ્પણી કરવામાં આવી છે. શું ટિપ્પણી કરી છે, શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. મુંબઈના એક ડાયરામાં માયાભાઈ આહિર દ્વારા એક ભૂલ થઈ હતી અને બાદમાં નવનીત બાલદિયાએ તેમને ફોન કરીને આ ભૂલ સુધારવાનું કહ્યું અને ત્યારબાદ નવનીત બાલદિયા પર હુમલો થયો. આ હુમલામાં નવનીત બાલદિયાએ એવો આરોપ લગાવ્યો કે જયરાજ આહિર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે અને સમગ્ર મામલો બીચક્યો, કારણ કે જયરાજ આહિર પર આરોપ લગાયા છતાં પોલીસે જયરાજ આહિરનું નામ ફરિયાદમાં દાખલ નહોતું કર્યું. બાદમાં કોળી સમાજના નેતાઓ અને આગેવાનો એક થયા, ગાંધીનગર સુધી મામલો પહોંચ્યો અને માયાભાઈ આહિરના ડાયરાથી શરૂ થયેલો વિવાદ આખો જે જયરાજ આહિરને જેલના સળિયા પાછળ ધકેલવા સુધી પહોંચ્યો. સમગ્ર બાબતે હાલ તો કોઈ મામલો બીચક્યો નથી, બધું થાળે પડી ગયું છે. પરંતુ હવે માયાભાઈ આહિરનું એક નિવેદન સામે આવ્યું છે. તેમના દીકરા જયરાજ આહિર દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પના આયોજનમાં વિશેષ અતિથિ તરીકે માયાભાઈ આહિર હાજર હતા. આ દરમિયાન તેમણે આ સમગ્ર નવનીત બાલદિયાનું જે ઘટના બની હતી તેને લઈને આડકતરી ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે હું વર્ષમાં આખો મહિનો મૌન વ્રત રાખું છું અને એ મૌન વ્રત મને હમણાં કામ આવ્યું હતું. શું કહી રહ્યા છે માયાભાઈ આહિર તે જોઈએ. ધીરજ, ધર્મ, મિત્ર और नारी आफतकाल परखिए चाहे. ઘણા એમ તેમ કહેતા હોય કે રાતે 12 વાગે ફોન આમ જો તારે આમ જો માથું ન દીધું તો કહીએ નહીં. પછી ફોન કરે આવો તો આવજો, મારે કારું અવસર પડ્યો છે, ઓલા 4-5 જણા આવતા હોય એવું લાગે. હું કયો હમણાં નથી અને હું તો મારો બહાર જવું કે. ધીરજ, ધર્મ, મિત્ર और नारी, ધીરજ પણ રાખતા શીખવું છું. 12 વર્ષથી આખો મહિનો મૌન રહું છું અને 29 વર્ષથી શ્રાવણ નવરાત્રી મૌન રહું છું. એ હમણાં ક્યાં ના આવે, કારણ કે મૌન રહેતા શીખવું જરૂરી છે. અને હવે એવડું મોટું મૌન થયું છે. ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો. અને ત્રીજી છેલ્લી વાત, બીજા ગમે એવું કરશે તો એની કોઈ નોંધ નહીં લે. પણ આપણા યુવાનોએ તો ખાસ ધ્યાન રાખવાનું છે. કોક એટલું કહે ને કે એ કોનો દીકરો છે, બાપુ જીવન પૂરું થઈ જાય પછી મારે કઈ વધતું નથી. એ ન થવું જોઈએ તો હું કોણ છું, મારી પરંપરા. અહીં તમે માયાભાઈ આહિરની એ ટિપ્પણી જોઈ, જેમાં તેમણે નવનીત બાલદિયાના જે સમગ્ર વિવાદ હતો તેને લઈને આડકતરી રીતે પોતાની વાત મૂકી છે અને તેઓ મૌન શા માટે હતા તેનો અણસાર આપ્યો છે. સમગ્ર તમે માયાભાઈ આહિરનું નિવેદન સાંભળ્યું. હવે આ નિવેદન વિશે તમારું શું મંતવ્ય છે? જે નવનીત બાલદિયાનો કેસ બન્યો હતો તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.